કહ્યું 83,99,999 બસ ખાલી ખાવું પીવું પ્રજા પેદા કરીને મરી જવું. કેટલામ 83,99,999 માં આવ્યા જ રીત છે. આના એક જ 83,99,999 માં આ એક ઉમેરીએ એટલે 84 લાખ થાય. અને આ એક જ એક એવું છે જેનાથી ભજન થાય, જેનાથી પરમાત્માની કથા થાય, જેનાથી શુભ કાર્ય થાય, જેનાથી સારું કાર્ય થાય. પણ આ જ અવસર સારો મળ્યો છે તારો અમત બહુ મોટી જફાઓ છે. લોઢી લઠ્ઠાઓ અમત છે ને 84 લાખ અવતારમાં જે ના કર્યું એને બધાને 84 લાખનું અમત કરી લેવું છે. તમે સરવાળો મારજો, જેને કોઈ ખાનાર નહીં ને એવા જંપીને બેસતા જ નહીં. એ રાત દાડો હેડ 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 હોય છે કે નહીં હોતું હે રાવજી મહારાજ? પણ આ તમે કૂતરો જુઓ, ચકલો જુઓ, પશુ પંખી આ બધા તમે જુઓ કેવા કિલોલ કરે છે. કૂતરોએ કોઈ દિવસ એમના કોઠામાં ભરી રાખ્યું છે? એમના વડવાઓ ભરીને ગયા છે? તા એમના વડવાએ કૂતરાને કોઈ વીઘું આલ્યું હે? કોઈ પશુ પંખી બા બધા નામ જો કોઈને કશું કોઈ એમના વડવાઓ મેલીને ગયા છે? કશું મેલીને નહીં ગયા. તોય મારા બેટો આનંદમાં કિલોલમાં છે. તા એમની પ્રજા ઘટી ગઈ, ભૂખે મરી ગઈ, ભૂખે મરી ગઈ. આનું હમણાં 12 મહિનાનું 2 વર્ષનું ભર્યું છે તોય હવા મુઠે તાર મોઢા ઉતરેલી કઢી દે. શું કરવાનું? નરી ચિંતા લઈને ઊંઘી જાય તા નરી ચિંતા લઈને ઉઠે. અને ફર્સ્ટ ક્લાસ આ હવાનો દાઢો આવ્યો છે તા હમનો મોઢો ઢીલો વિઠ્ઠલમાં. પણ બધાને ખુશમાં રાખ્યા છે ભગવાને પરમાત્માએ. તમે જુઓ બધાને આનંદમાં રાખ્યા છે. અને આ એક આખી આનંદની મૂર્તિ છે. કોની મૂર્તિ છે? આનંદની મૂર્તિ છે. અને પરમાત્માએ કોઈ અન્યાય કર્યો નથી. એણે એના જેવા જ બનાયા છે. કોના જેવા બનાયા છે? એના જેવા જ બનાયા. પણ રાજાને ઘેર નોકરી કરે, રાજાની ગુલામી કરે, રાજાની સેવા ચાકરી કરે, અને રાજાને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે રાજા હે જહાંપના, હે મારા માલિક, ગામની ભાગોરમાં પેલી કોઠી પાકી છે વેડી લઉં? રાજાને એવું કે છે કે પેલી ભાગોરમાં કોઠી પાકી હદ વેડી લઉં? રાજાએ વિચાર કર્યો મારો બેટો રહે અહીં, પડ્યા રહે દરબારમાં, ધક્કા ધણીકા ખાય. દરબારમાં પડ્યો ને અહીંયા આગળ રાત દાડો અહીંયા સેવા કરે હે, છતાં હું આની દોના કોઠો બોરમ પડી છે. શેમાં પડી છે? આ કોઠવામાં છે વાની દોના. ના કદાચ કોઠા વગર બીજું કશું માગ્યું હોત તો શું ના કહેવાનો તો? પણ આની દોનત જ હવા ઉઠે ત્યાંથી કોઠા બોરમ તે એનો દાડો ક્યાં વરે ભાઈ? વરે રાજા એક તો રાજા હતા જેમની સત્તા વિશેષ હોય, જેની બધે સત્તા ચાલતી હોય. એના આખા નગરમાં એની સત્તા ચાલતી હતી. ફરતા 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 જંગલમાં જતા હતા. તારે કઠિયારો હે તો એક લાકડો કાપતો હતો અને પરસેવે રેપ જેપ થઈ ગયેલો, હોફી ગયેલો અને થાકી ગયેલો. રાજાએ જોયું બચારો વૈત્ર કરી 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 કરીને આ મરી જશે, આનો દાઢો નહીં વરે છે કઠિયારો. એટલે રાજાએ કહ્યું ગયા ભાઈ તું આખરે મારે નગરની પ્રજા કહેવાવ અને એક રાજાના નાતે મારે તને કંઈક આપવું જોઈએ. આ તો કોઈની ધોનમાં આવવું ને એ મહત્વનું.
રમણભાઈ કોઈની ધ્વનમાં આવવું ને એ મહત્વનું. રાજાની ધ્વનમાં આવી ગયો ને કહ્યું જા પેલું આખું જંગલ જે ચંદનનું છે એમાં 1 વીઘું જમીન આખું ચંદનનું તને સોંપ્યું. કાલે સવારમાં દરબારમાં આવજે, હું તને દસ્તાવેજ કરીને આપી દઈશ. બીજે દાડ દરબારમાં ગયો, દસ્તાવેજ કરીને આખું જંગલનું વીઘું ઝાડ અને ચંદનનું આપી દીધું. વાણે બીજે દાડ કાપવાનું ચાલુ કર્યા ભાઈ પ્રતાપ. તે કાપીને લગાડે ને એના કોલસા પાડે. શું પાડે? કોલસા પાડે ને પછી બજારમાં વેચવા જાય. બજારમાં વેચવા જાય તે ભાવ આવે તો આવે, ના આવે તો ના આવે. કોલસાનો ભાવ. વિઠ્ઠલ મહારાજ આવું ઘણા વખત ચાલ્યું. લગભગ 3 ભાગનું જંગલ તો કાપીને કોલસા પાડી દીધા. 1 ભાગ બચ્યો તો રાજાને વિચાર આવ્યો પેલા વીઘું ઝાડ જંગલ આલ્યું હોય ચંદનનું, લાઈ તપાસ કરું, હવે તો દશા વરીએ છે. રાજા ગયા ત્યાં તો ફાટલા તેટલા ઝૂંપડામાં જ પડે રહેલો. ખાવા પીવાનું ઠેકાણું નહીં, ઊંઘવાનું કોથરામ ફાટલા ખોટલા ઊંઘી રહેલું, આડો પડી રહેલો. રાજાએ ઉઠાડીને પૂછ્યું કે આ વીઘું ચંદનનું ઝાડ આલ્યું તું કે હજુ તારી દશા નહીં બદલાઈ? કે મહારાજ હજુ દશા નહીં બદલ્યાની પાછળનું કારણ કે શું કારણ છે? કે હમણાં કોલસાનો ભાવ બેહી ગયો છે. રાજાએ વિચાર કર્યો કે આ ચંદનનું વીઘું ઝાડ મેં તને કોલસા પાડવા નતું આલ્યું. હે આ મહી જે મુદ્દા માલ છે ને એ તો કિલો ઉપર નહીં તોલા ઉપર જાય, તોલા ઉપર. મૂર્ખના સરદારે ચંદનનું ઝાડ છે અને ચંદનનું જંગલ છે, ચંદનનું વીઘું છે અને તે કોલસા પાડ્યા. આટલે ही દ્રષ્ટાંત પતિ નહીં ગયું. હવે એ મુદ્દો આપણી કન આવ્યો. આ જેણે માલિકે આપણને ચંદનનું ઝાડ સંસાર, આ સંસાર એ ચંદનનું ઝાડ છે. જો એમાંથી કંઈક મેળવતો આવડે તો, જો એમાંથી કંઈક પ્રાપ્ત કરતો આવડે તો એમાંથી તોલે વેચાય એવું છે. પણ આપણી દ્વાનત જ કોલસામ છે. હે એટલે સંતોનું કેવું એમ છે કે વિચાર બદલવા પડશે. શું બદલવું પડશે? કપડો નહીં બદલવાનો, ગામ નહીં બદલવાનું, તાલુકો જિલ્લો નહીં બદલવાનો, વિચાર બદલવાના. જે નીચા વિચારો છે એને ઊંચા વિચારો તરફ લઈ જવાનું છે. અને જેના ઊંચા વિચારો ચાલતા હોય એ ઊંચા પદને પામે, ઊંચું હાંસલ કરે. અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમ હોય એને ક્યારે રસ્તો જડતો નથી. ભવનો ફેરો કેવી રીતે ટળશે? સંતોની વાત એ માર્મિક વાતો અને મરમ ભરી વાતોની જાણવા માટે સંતોની પાસે જવું પડશે. હે ભાગોર બેસીને વાતો કરવાથી આનો મેર આવતો નથી. આમથું તો નહીં કહ્યું હોય ને, મહી પડ્યા હાથે સુખ મોળે દેખનારા દાજે જોને તીરે ઉભા જુએ તમાસા તે કોડી ના પામે જોને હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. સંતોની માર્મિક વાતોને સાંભળવા માટે સંતોની પાસે જવું પડે. અને ત્યાં આગળ એવું કહેવાય છે તન મન અર્પી આધીન થવું પડશે. ખરું કે નહીં?
જ્યાં સુધી એક દીકરી 20 વર્ષની ઉંમરે પહોંચી હોય અને 20 વર્ષ સુધી સારો પતિ મળે એના હાથું અનેક જાતના વ્રત કર્યા હોય, વિઠ્ઠલ મહારાજ પતિના સુખને પ્રાપ્ત કરવા માટે, પતિનું મુખ જોવા માટે, પતિના સુખની પ્રાપ્તિ માટે અનેક જાતના પ્રયાસ કર્યા હોય પણ મેર આવે નહીં. એમ જપ તપ ત્રિવ્રત કરવાથી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. એના માટે કોઈ જપ તપ વ્રત કશું કરવાની જરૂર નથી. બસ એક સારો પતિ જો મળી જાય, જ્યાં સુધી કોઈ એવો પતિ ના મળે, જ્યાં સુધી ચોરીના 4 ફેરા ના ફરે, જ્યાં સુધી કોઈ એવો મૂર્ત્યો નક્કી ના થાય, ત્યાં સુધી વાટે કોની જોવે? એ આયા રાધા ચમની તારે નક્કી ના થાય તો સુધી અમને બીકે કોની લાગે? હેડ હમણાં આવશે, મારે ઘેર જતું રહેવું પડશે. વિઠ્ઠલ અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે પિયર તજવું પડે. શું તજવું પડે? પિયર જ્યાં સુધી ના તજે ત્યાં સુધી પતિના સુખ પ્રાપ્ત થતું નથી. અને પતિના સુખને પ્રાપ્ત કરવા માટે એવો કોઈ પતિને વરવા માટે એવો કોઈ હાગડી જોઈએ કે વાડે વેલો ચઢાયા. વિઠ્ઠલ મહારાજ પણ એ વાડે વેલો ચઢાવવા માટે ફક્ત પત્નીને પતિની જરૂર છે, પતિને પત્નીની જરૂર છે. ચોરીના 4 ફેરા ફરવા માટે બહુ ઝાઝો ટાઈમ લાગતો નથી. પત્નીને પતિ માનવામાં ને પતિને પત્ની માનવામાં ઝાઝો ટાઈમ લાગતો નથી. પણ એટલું માનવામાં જેટલા લોબા મોડવા બોધવાના, જેટલો ડીજે વગાડવાનો, જેટલો વાંકો ચોકો સીધો લાવવાનો, જેટલો ભગવાન તેડાવવાનો. શકુભાઈ ખાલી 10 મિનિટનો ટાઈમ હોય. પણ એટલું ખાલી માનવા માટે, એટલું ખાલી નક્કી કરાવવા માટે આખા કેટલા બધા ખર્ચા કરવા પડે. રમણ આટલા બધા ખર્ચા કરી અમને લાયા તોય હવા ઉઠે તાર એમનો મોઢો ઉતરેલી કઢી જેવો હોય. ઉતરેલી કઢી જેવો મણનો મોઢો લઈને ઉઠે, મણનો મોઢો લઈને ફરે, મણનો મોઢો લઈને ફરે. એમનો મોઢો હસતો ના હોય. પેલાએ કહ્યું તારું હસતું મોઢું જોવા હાતું મેં વીઘું ઘસ્યાલ્યું. તમારો હસતો મોઢો જોવા હાતું અમે શું નહીં લૂંટાઈ દીધું? આટલું બધું લૂંટાઈ દીધું તોય તમારો મોઢો ચઢેલો, ઉતરેલી કઢી જોવા મોઢો જોવા હાતું તમારો અમે વીઘો નહીં ઘસ્યાલ્યો. શું કેવું તમારું રમણભાઈ? આ ઢીલો મોઢો જોઈને અમે કંટાળી ગયા. એમ થયું લાવ બર્યું વીઘું જતું રહે એની જે થાય, પણ હસતું મોઢું કોકનું હોય એવાન લાવીએ. તોય હારું આદર્શ નહીં.
હે મારે મૈયરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે રે મારા સાસરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે મારી સાસરીએ જય કોઈ કહેજો કેટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે મારી સાસરીએ જય કોઈ કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી આણા મોકલે રાત જાગી જાગીને રાત જાય છે રાત જાગી જાગીને જાય છે રાત જાગી જાગીને જાય છે રાત જાગી જાગીને જાય છે એ આંખ મીઠું તો સપનું દેખાય છે 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 એ મારા સપનાનો જાણનાર કહેજો એટલડું પ્રીતમજી પ્રીતમજી ઓણા મોકલે અરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે અરે દુઃખથી જાણ્યા વિના કેમ ચાલશે દુઃખથી જાણ્યા વિના કેમ ચાલશે અરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે એ જુઓ ભૂલ પડી છે સાથી જુઓ ભૂલ પડી છે સાથી દેહ પોતે છે એમ માનવાથી દેહ પોતે છે એમ માનવાથી હોય દેહનો જાણનાર જુદો જીવલડા જાણ્યા વિના કેમ ચાલશે દેહનો જાણનાર જુદો જીવલડા જાણ્યા વિના કેમ ચાલશે હરે નીજ જાણી લો આત્મા મળશે પરમાત્મા જાણ્યા વિના કેમ ચાલશે
છે પરમાત્મા તારા વિના કેમ ચાલશે? સ્વામીના સુખને પ્રાપ્ત કરવા માટે ફક્ત ને ફક્ત જાજો સમય લાગતો નથી. એના માટે કોઈ જપ તપ રીત વિરત કોઈ શું કામમાં આવતું નથી. સારા પતિ મળે એના હાથું બધા વ્રત કરે છે, મોટો મોટો વ્રત કરે છે, પણ છતાં ઘૂંટો મારવા વાળા મળ્યા લો શું કરવાનું? સારો વ્રત એટલા માટે કર્યો સારા ઘરવાળા મળે. રાવજી પરમાત્માની પ્રાપ્તિ માટે અહીં એવું કહેવાય છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. પ્રથમ પહેલા મસ્તક આ કેટલા વર્ષોથી આપણે ગઈએ છીએ સાંભળીએ છીએ, પણ મસ્તક કઈ જગ્યાએ મૂકવું? કહેવતમાં કહ્યું છે માથું મેલે એ માલ ખાય. માથું મેલે એક બેનનું લગ્ન થયું, લગ્ન કરી સાસરે ગયા. સાસરે ગયા પછી હાહુ ખણ ખોતર બહુ કરે, વાંધા ખોંચા બહુ કાઢે. સસરા હેતે વાંધા ખોંચા બહુ કાઢે. બે જણા એટલો બધો ત્રાસ આલે, એટલા બધા વાંધા ખોંચા કાઢે કે ના પૂછે વાત. રાવજી 6 મહિનામાં તો કંટાળી જ એટલા બધા કંટાળી ગયા, એટલા બધા કંટાળી ગયા. કંટાળીને પિયર ગયો. પિયર ગઈને હતી એની સાસુબાને કરે, એની માને કહ્યું કે માં ત્યાં ઘર એવું મને ખોરિયાલ્યું છે, સહેજ વાર શાંતિ નહીં. હા હોનાનું કામ કરીએ તોય વાંધા ખોચા વાંધા ખોચા વાંધા ખોચા. એટલે એની બાને કહ્યું બા એક કામ કર, મારા સાસુ સસરા બે મરી જાય એવી કોઈ દવા આલ. વિઠ્ઠલ મહારાજ આ બે નું કાસળ કાઢી નાખીએ. એની માએ કહ્યું કે બેટા ચિંતા ના કરીશ, એક એવી દવાની પડેકી આલી, પણ ધ્યાન રાખજે કે છે બેટા કે બોલો આ દવા તું આલીશ એટલે તું ખાય તારે આ દવા ખવડાવવાની દરરોજ એમના ખાવામાં નાખી દેવાની, અને ખાતે ખાતે 6 મહિના થશે તારે મરશે. એકદમ નહીં મરે, સ્લો પોઈઝન. પણ ધ્યાન એટલું રાખજે આ દવા તું આલવાનું ચાલુ કરીશ એટલે 6 મહિનામાં મરી જશે. એ તારા માથે પડશે, અને તારા માથે જો ના પાડવું હોય તો, અને હમનું જો કાસર કાઢવું હોય તો એક કામ કરજે, આજ અને અત્યારથી જઈને તરત તું તારી સાસુને પ્રેમ કર, તારા સસરાની જોડે મનમેર રાખ, તારી સાસુની જોડે હારું હારું વર્તન વર્તવાનું ચાલુ કર, નહીં તારા મરી જશે ને તો તારા માથે પડશે. કે એવું બાતા કે હા આ સ્લો પોઈઝન છે. એટલે હારા સંબંધો બગડેલા સંબંધોને સુધા ભલે વાંધા ખોંચા કાઢે, પણ હારું વર્તન વર્તવાનું ચાલુ કર, અમે 6 મહિનામાં જવાના જ છે. આ દવા એવી આપણી એવું છે તાકા. આ તો પડે કે લઈને આવ્યો સાસરે, હવારથી ચાલુ કરી દીધું પ્રતાપ. રોટલા में નાખે ને ખીચડી में નાખે ને હાલે જ પાર રાખ્યું. હાલે પાર રાખ્યું જોડે જોડે પાછો સંબંધ સુધારવાનું ચાલુ કરી દીધું. શા બાજુ સંબંધ સુધારવાનું ચાલુ કર્યું, વ્યવહાર હારું ચાલુ થયા. હે ચામાં બરકત નથી આવતી, હવે હાહુ બામ હબડકો મારે ને આખા દૂધની ચા મળે.
સાસુબાએ વિચાર્યું વહુના વિચારો બદલાયા હોય એવું લાગે છે. પિયર જઈને આયા પછી વિચારો બદલાયા હોય એવું લાગે. ચા હારી બનાવે. હાહુબાને હોઠા દુખતા હતા, કેઢો દુખતી હતી, મટી જ જા. શકુભાઈ આ બાજુ હાહુને શરીરનો દરદ જવા માંડ્યો, આ બાજુ પ્રેમ એકબીજાના વચ્ચે વધવા માંડ્યો, સાસુ સસરા વચ્ચે. આ બધા તો હવે તો હાહુબા બીજા ફર્યા બેહવા જાય તો એ વખાણ કરે, મારા છોકરાને બહુ બહુ હારી. હું અરે શાક બઘાર કરે એટલે કે હું આગળ બચકો ભરી નાખો એવું કરે. હમણાંનો તો કે એના સુધારો બહુ આવી ગયો કે હા બહુ. એ પિયર જઈને આવીને તારના એના વિચારો બદલાયા. હવે તો રોટલામાં ચોરે પડતો નહીં. અને બપોર સુધી તો ખીચડી રખડતું નહીં કે વાસી વધે ને કૂદતા ખાય નહીં. બધા ફેર પડી ગયા. હવે તો માપનું રોધે હે કે શકુભાઈ. હા તેલમાં જોયું હોય તો શાકમાં નરું તેલ હતું તો હવે તો માપનું હેડે છે. અરે હાહુ બા વખાણ કરે, બીજા ફરિયામથી પાછા કહેવા આવે તારે હાહુ હમણાંની વખાણ હારા કરે. હો તે કરે જ ને, વિચાર બદલાયા. એકબીજાના પ્રત્યે પ્રેમ સંબંધ વધવા લાગ્યો, વધવા લાગ્યો, વધવા લાગ્યો. સાસુબા રાજી થયા એટલે 2 જણસો પૈઠણમાં કરેલી બાકી હતી તાત્કાલિક લઈ આવ્યો હોની તો અહીં અનાલ દીધી વહુને. લે પ્યાર બેટા. અરે હાહુબાને લોહી ચડવા મળ્યું તાર હવે રાજી થવા માંડ્યો. પછી તો હાહુબા વહુને હાથ ઉપર રાખે. હા હા તાર હવે આ શું કરશો, 6 મહિના મરવાનો જ છે. હવે વિચાર્યું હવે તો આ કાશળ જવાનું છે. હે એટલે હારા લાડ લડાવે ને હારા લડે. બેના વચ્ચે મનમેર હારો થયો, બેના વચ્ચે મજા આવે. ચાલ લેવા જાય તોય જોડે, વાહન ગહે તોય જોડે, ખાય તોય જોડે, ઉઠે બે તે તમારે જાહો જલાલી બેના વચ્ચે આખા ગામમાં ચર્ચા થવા લાગી. 2 મહિના બાકી રહ્યા. હવે 4 મહિનાનો વણો વીતી ગયો. હવે વિચાર કર્યો મારું હારું પહેલા કરતા જે હાહુ હતી એના કરતા હારી કોમમાં મદદ કરસ. અને વહુ બેટા કરસ. અને આ હાહુ નહીં હોય મને મદદ કોણ કરશે, મને વહુ બેટા કહેશે કોણ. એટલે એને અફસોસ થયો આ દવા ખવડાવતી હતી એના ઉપર. બહુ ખોટું થઈ ગયું. હા 2 મહિના મરી જશે, બહુ ખોટું થયું. હાહુ મરી જશે મને નુકસાન જશે. મારું મને કામ કોણ કરવા લાગશે, મને વહુ બેટા કોણ કરશે. હે એટલે સીધો ઉપડ્યો પિયર તાત્કાલિક. અને બાને જઈને કે છે બા બહુ ખોટું થાય છે કે છે ભસાક 2 મહિનામાં હાહુ મરી જશે. પણ હાહુમાં તો બહુ સારો હે, 2 દવા હાહુ મરે નહીં એવી પડે કી બદલ. આ તો કે છે બહુ સારું, આ તો હમણાં ખબર પડી. એની માએ એને બેહાડીને કહ્યું બેટા હું તારી માં છું, અને માં કોદાર પોતાની છોકરીનું ખરાબ થાય એવું ક્યારે ના વિચારે. એમ તું જે ધારતી હતી એવું નહીં. તારી સાસુ તો બહુ પહેલેથી હારી હતી અને એટલે જ મેં પાસ કરી છે. તારું લગ્ન કરતા પેલા મેં એમના તો લગ્ન કરેલું. વર કન્યા એકના લગ્ન, છોકરા છોકરીનો લગ્ન એકલા. હા વેવણ લગ્ન થાય છે. શું સમજો તમે એમ થવાય? આમ ગણું તો બેટા હું તારી માં છું, તારી સાસુ મરી જાય એવી હું દવા આલું. મેં દવા એવી આલી છે તારા સાસુનો જે કઈક દર્દ હોય એ મટી જાય. અને દર્દ મટાડવાની દવા આલી છે બેટા. ચિંતા ના કરી, તારી સાસુ નહીં મરે. હવે તો હારો થશે, બીમાર હતો તો હબધો થઈ જશે. તારે દીકરીએ પગ પકડીને કહ્યું માં હારું થયું તે દવા એવી રાશિ ના આલી. હા મારા માથે મેળું રહી જાય. રમણ થાય કે ના થાય? પણ આ જયારે આપણે આગુ પાછું હોય છે ને તારે ખરાબ લાગે છે. જો મનમેર થઈ જાય, જો મેચ થઈ જાય
અહીં કશુંય ખરાબ નથી, બધુંય સારું છે, બધુંય સારું છે, પણ આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી. આપ ભલા તો જગ ભલા, તમે ભલા તો જગત ભલું, તમે સારા તો બધું સારું. ખરું કે નહીં રાવજી મહારાજ? પણ આપણે ઓંધા ખોંચા કાઢીને હેડીએ ને, આ સંસારમાં જીવન જીવવાની મજા આવતી નથી. કોઈ નહીં ફાયા, ફાયા છે એવા જેમને કંઈક મનમેર કરી લીધું, એવા ફાયા કે ના ફાયા સકોભાઈ? એવા મૂળ પદનો રસ્તો છે પાદરો સમરણ સીડીની સોન રે હંસા રાજા ગુરુ ગમની વાતો બહુ સારી. રાવજી મહારાજ સંતોની વાણી એ માર્મિક વાણી છે. કેવી વાણી છે? જેની અંદર કઈક મરમ રહેલો છે. જાણવાની કોશિશ કરીએ પણ એ અન્ય મેં સમજાય એવી નથી. કેમ કે મરમ રહેલો છે. હે પાડોશીની વાત, પાડોશીના ઘરની વાતો જો હોભરવી હોય ને તો એમને ઘેર વાડકી અથવાણું લઈને જવું પડે. શું લઈને જવું પડે? વાડકી અથવાણું લઈને જવું પડે, કાંઈક શીરો લઈને જવું પડે, કંઈક નવી આઈટમ કશીક લઈને જવી પડે, અને લઈને જઈને આલવાની કહેવાનું, થોડીક વાતો કરવાની અને અવરે મમરો મેળવાનો. જો એમની વાત જાણવી હોય તો રમણ અમને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, હમણે 2 દાડા થયા. ખીલા દૂજે રે પહેલી ભેંસો વલોવે, સસરો પારણીએ ને વવજી હે દોરે જી. રમણ ખીલા દૂજે રે પેલી આ ભેંસો વલોવે, સસરો પારણીએ ને વવજી હે દોરે જી. ખેતર પાગ્યું રે પેલા રખવાળને ખાધો, ઉડતા મરગ લાયે પરધીન બોલ્યો જી. વાહ વાહ. સંતોની વાત એ માર્મિક વાતો છે અને મર્મ ભરી વાતો છે, અને વાતોને જાણવા માટે આ અવરવાણી નથી પણ સિદ્ધિ છે. સિદ્ધિ આ સિદ્ધિ છે. ખીલા દૂધે છે, ખીલા દૂધ આલે છે, ભેંસો વલોવે છે, સસરો પારણીએ છે ને વહુ આંચકા નાખે છે. વાપરીએ તાર આપણને અવરવાણી જેવું લાગે પણ અવરવાણી નહીં, આ સિદ્ધિ છે. પણ ના સમજાય એટલે કહ્યું. શિયાળ દડાક ખાડા ખાવા ગઈ, શિયાળ દડાકનો મોડવો તો દડાક ખાવા ગઈ અને દડાકનું લુમખું લટકતું હતું. 4-5 આંચકા મારી જોયા, આમ કૂદકા મારી જોયા, પણ દડાકનું લુમખું હાથમાં આવ્યું નહીં. ના આવ્યું એટલે કે આ છે ખાટી હે, કોણ ખાય એમ કરીને હેડી એના જ કુટુંબની, એના જ નાતની,
એના જ પરિવારની, એના જ સમાજની, એના જ ગામની બીજી શિયાર આવી. એને દડાક જોઈને બે ચાર કૂદકા મારી જોઈ, હાથમાં ના આવી એટલે એ કોકને ઘેર જઈને ટેબલ લઈ આવી. શું લાવી? ટેબલ લાવીને એના ઉપર ચડીને લુમખું તોડીને હેડીને પેલી જે હાથ થી ખાટી કઈ જઈને એને કહ્યું લે બોન દડાક ખાલું કે ના બોન ખાટી હે. કોણ ખાય કે બોન હાથમાં આયા વગર એટલે સંતોની વાણી એ માર્મિક વાણી છે, મરમ ભરી વાણી છે. એને અવર વાણી કોઈ સંતોએ નહીં કઈ, સીધી કઈ છે સીધી, પણ એમાં ચોંચ ના ખૂપે એટલે એને અવર વાણી ખતવી નાખી. ખતવી સંતોએ કોઈ વાત ઊંધી નહીં કઈ, બધાએ સીધી કઈ છે. બધાએ સીધી કઈ છે, પણ સમજદાર કો ઈશારા કાપી છે. અને સંતોની વાતો છે એટલે એને સંતો સમજી શકે. તમારા ઘરની અંદર કોઈ પણ વસ્તુ પડ્યું હોય અને કદાચ કોઈ લેવા આવે, આખું ઘર ફેંદે પણ એ ના મળે. તમે 100 કિલોમીટર આગા હોય, અરે હું કહું 1000 કિલોમીટર આગા હોય, પણ તમને એવા ફોન કરે કે ભાઈ ફલાણી વસ્તુ મળતી નહીં, કઈ મેલી છે. પેલા હજારો કિલોમીટર દૂર હોય પણ તો જોતા હોય કે ના જોવે, તો રે જોતા ને એવા કે કોઠી પાછળ જાઓ અને એ હાથ ગાલશો એટલે પેલી વસ્તુ હાથમાં આવશે. હવે કોઠીન પાછળ જ વસ્તુ પડી હે, પેલા મય ફેદ પ્રતાપ પણ મળે. તમારા ઘરની વાત, તમારા ઘરમાં જે છે, તમે ભલે ગમે તેટલા આઘા હોય પણ તમારા ઘરની વાત તમને ગમે તેટલા દૂર હોય તોય તમને ખબર પડે. અને તમારા ઘરની વાતમાં કોક બીજા પ્યાહી જાય, આખું ઘર ફેંદે પણ ના મળે. મળે અરે પારકા ઘરમાં અજોણ્યા શું કરશે જો બનિયા લાલ. 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 ખોફો મારી અવસર એડે ખોશે જો બનિયા લાલ. ખોફો મારી અવસર એડે ખોશે જો બનિયા લાલ. ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ. ભવનો ફેરો કેવી રીતે ટળશે જો બનિયા લાલ. સંત પુરુષની સોબત કરવી પડશે 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 જો બનિયા લાલ. ગુલાબનો લાલ ગોટો શેર મોટો કેસરિયા લાલ. ગુલાબનો લાલ ગોટો શેર મોટો કેસરિયા લાલ. કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ. કેરે ગોટો કઈ બાજુ લેર્યો જો બનિયા લાલ. કેરે ગોટો કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ. કેરે ગોટો કઈ બાજુ લેર્યો કેસરિયા લાલ.
ભવનો ફેરો કેવી રીતે ચડશે જો બનિયા લાલ ભવનો ફેરો કેવી રીતે ચડશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો બનિયા લાલ તન મન અર્પી આધીન થાવું પડશે જો બનિયા